ચેતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી। આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે। અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા। અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા। અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી। આવનારા દિવસમાં મનસુખભાઈ પર પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સરમુખત્યારવાળી સરકાર છે, જી હજુરીવાળી સરકાર છે। આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય। એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે। મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા। એટલે આ ચેતરભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે, અમે એમની સાથે રહીશું। ચૈતરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાતો છે એ પણ ચાલી રહી છે કે ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે, તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની બેટી બનાવી દીધી છે। જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે। તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન ફાવે ત્યારે આરોપી અને મન ફાવે ત્યારે મહેમાન, એવું ન હાલે। તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી। પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપીને ગાળો દેતો હોય, એ માણસ બીજેપીમાં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ, તો આમાં અદાલતોનું શું મહત્વ? બિલકુલ। એક છેલ્લો સવાલ પૂછે, ચેતરભાઈ વસાવાને તો જેલમાં પૂર્યા છે આદિવાસીઓના અધિકાર ઉઠાવવા બદલ, પરંતુ એમના બેન છે, એના નાના બેન છે, એનું બાળક 17 દિવસનું છે। એ 17 દિવસના બાળક સાથે એ બેનને જેલમાં પૂરવામાં આવ્યા। શું આ બીજેપી બરાબર કરી રહી છે? હું જનતાને પૂછવા માંગુ છું કે શું આ બીજેપી જે કરે છે આવા કામો એ બરાબર છે? આપણા દેશમાં અનેક ગુંડાઓ જે છે, હત્યારાઓ છે, બલાત્કારીઓ છે, એ બધા બીજેપીમાં જતા રહ્યા પક્ષપલટો કરીને, અને એ છતાં એ બધા બહાર ફરે છે। અને ચેતર વસાવા જે આદિવાસીઓ માટે, જમીન માટે, જંગલ માટે અવાજ ઉઠાવે છે, એમને જેલમાં પૂરી દીધા, 7 વર્ષની જેલ કરી દીધી। અને એમની બેનનું બાળક, મતલબ 17 દિવસનું બાળક, કેટલું નાનું હોય છે 17 દિવસનું બાળક, એના સહિત પોલીસ કર્મીઓ એને જેલમાં લઈ ગયા। શું પોલીસ કર્મીઓને, અને એ મહિલાઓ જ હોય છે પોલીસ અધિકારી, મતલબ જે મહિલા પોલીસ, એ મહિલા પોલીસને પણ હું કહેવા માંગુ છું કે ઉપરથી તમને ઓર્ડર આવે બરાબર છે, પણ તમે આ દેશના નાગરિક છો, તમારામાંય થોડુંક દયા ભાવ જેવું હોવું જોઈએ। તમે વિરોધ કરો, મહિલા પોલીસ છે પણ તમે દેશના નાગરિક તો છો ને, ભારતના નાગરિક તો છો ને, તો તમે વિરોધ કરો થોડો। તમે આવા કામ કરવાની ના પાડો તો ભાજપ સુધરશે। અને બીજા જેટલા હત્યારાઓ છે એને પકડો, એને સજા આપો। જનતાનો અવાજ ઉઠાવે છે, તમે એની પાછળ પડી ગયા। જે બીજેપીની વિરોધમાં જાય એને જેલમાં પૂરી દેવાના।
એટલે શું જનતાના કામો કરવા નથી? શિક્ષામાં કાંઈ નથી, સ્વાસ્થ્યમાં કાંઈ નથી. ગુજરાતનું શિક્ષણ આખા દેશમાં તમે જોઈ લો કેટલામાં નંબર ઉપર છે. એ કંઈ નથી કરવાનું. બસ આ જ કરવાનું. જે જનતાનું કામ કરે એને ઉઠાવીને જેલમાં નાખી દેવાના. એ ક્યાં સુધી ચાલશે? હું ભારતની જનતાને, કોઈ પાર્ટી નહીં, કોઈ સંગઠન નહીં, ભારતની જનતાને હું એવું કહેવા માંગુ છું કે તમે જાગો, નહીં તો છે ને જેવી રશિયામાં પછી ચાઇનામાં તાનાશાહી છે ને એવી તાનાશાહી ભારતમાં હશે. હવે જે ડિલિમિટેશનની તૈયારી કરે છે ભાજપ, એ ડિલિમિટેશન છે ને એ ભારતમાં લાગુ થઈ જશે જો 2/3 બહુમત મળી જશે તો.